જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો લગભગ તો આપણા વિડીયો જોતા હોય ને બધા મજામાં જ હોય. અત્યારે આપણે ખારસિયા પૂગ્યા હતા અને વિવેકભાઈ ગાડી લઈને આવી ગયા છે ખટારો. તો હાલો હવે એની પાસે ને આપણે ફાંકા મારવા ઘડીક વાર હાલ્યા જેવી. ચલો અત્યારે છે ને મિત્રો આપણે વિવેકભાઈ પાસે પૂગી ગયા છીએ. આરામી ઉભા દાંત કાઢવે. સંજયભાઈ, માતાજી જય માતાજી. દાદાજી ભેગા થયા. હાલો ગાડીમાં બેસી હાલો. હાલો હવે એને મિત્રો ઘડીક વાર એને ભેગું બેઠા બેઠા ફાંકા મારવી. આપણે કઈ મોડું થતું નથી અને હમણાંથી આપણા વિડીયો મિત્રો નહીં આવતા હોય નહીં વિવેકભાઈ, કારણ કે વિવેક બે હાઈ ના થોડુંક આમ ટર્ન કરી લો. ખાટું વાહે રોડ ઉપર છે, તમને તો ખબર જ છે કે હરધર થી આટકોટ લગીમાં આપણી પાસે માણા ઓલો છે. લગનકારા હું વિવેક છૂટું મૂકી દીધું, ઘડીક ગાડી બંધ કરી દે એટલે અવાજ હરખો આવે. દર્શક મિત્રો સંભળાય છે નહીં. હાલો સંજયભાઈ કીધું ને ગાડી બંધ કરી. હું આ બે દુનિયા બે હું હાલે મોટા હારામી મીઠા મીઠા દાંત કાઢે. જો એમાં હું હમણાં સીઝન કેવી એ તમને ખબર? 4 મહિના હે ને, હું તને શું કહું, ક્યાંય એને આગા પાછું થવાનું નહીં. આ આટકોટ થઈને કે હળદર લગીમાં હે ને આમ ધ્યાન જ મિત્રો ખાસ રાખો ને. તમે પણ જો મિત્રો આટકોટ થઈને કે હળદર લગી નીકળતા હોય તો તમારે છે ને મિત્રો ધ્યાન રાખવું નહીં, કારણ કે હે ને હું વિવેકભાઈ થાય રોડ ઉપર પાડો છૂટો જ રખડે. હરધાર થી માંડો ને જમરાજ ને પાડો બે છૂટા રખડે મિત્રો. વિવેકભાઈ તમને આખી વાત કરે, સાંભળો તમે એકવાર. હરધાર થી ચાલુ થાય આટકોટ લગી ઈ પાડો આપડી ઠાઠે જ હોય. તમે આટલી ભૂલ ખાઈ જા સીધા ઠાઠે બેહારીને જવા દે. રૂકો જરા, સબર કરો. એના કાયમ નું કામ જ ઈ છે. ખાલી જરાક જ ભૂલની વાત છે ને, પણ આટલી ભૂલ થઈ ગઈ ઈ તમે ઠાઠે જ રખડતો. વેમ સુખ થાય એટલે સીધા ઉપર લાઈક બંધ કરીને ખોલો ને જમરાજ પાછળ બેઠા હોય. સમજ રહ્યો? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? એટલે મેં બે હાકડું નથી લઈ લીધી તારી હાટું. આપણે એને હાંજે તને નોકરીમાં રાખ્યો ન હોય. હા, એમાં એ હાકડ બાંધીને કાલ તે છૂટો મૂક્યો તો કેટલી રોડ ઉપર નુકસાની થઈ ઈ ખબર? મને જ્યાં ખબર છે ઈ તું હુઈ ગયો ને તારા કારણે આ હંધી નુકસાની થઈ. ઈ એટલે મેં કઈ થોડો છૂટો મૂક્યો. પાડાની ધાન આપણે રાખવાની. આપણે બે અભી મજા આયેગા ના ભીડો. તમને લાગે સંજયભાઈ આ સીઝન માં હું લગન લાગે? કરાય આપણે? લગન કરાય જ ને, લગન હું કામ ન કરાય? તમને ખબર નથી લગન કરાય? હજી કરવા કરવાના જ હોય વિવેકભાઈ. લગન થોડા ન કરવાના, એ તો કરવાના જ હોય મોટા. તારું શું કહેવાનું થાય? પણ કોના ને ચાંદી નો ભાવ ક્યાં પૂજ્યો એ તમને ખબર છે? ક્યાં પૂજ્યો? આપડે હોવ ને હું ચડાવું હોનું હોનું ચડાવવાનું હોય. અરે ભાવ ક્યાં 2 લાખ ઉપર અડી ગયો. ઓલા ચાંદી નો ચારે અડવા ગયો. હા, આપણે એમ કરીશું લોખંડ ના ઘરેણા કરાવી છે. તો થાય સંજયભાઈ ઈ વાત તમારી ફાઈનલ. લોખંડ સસ્તું છે. હા, હાર બનાવી લોખંડ નો હાર આ ગળાડ ફૂલ વાળો ફૂલ હાર કઈ કાઈ ઘટે નહીં કઈ. હા તો થાય. આયા સંજયભાઈ આમથી કાંક સુર 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 થાય કોઈ બાંધતા નથી કટરમાં. આ ઘઉં વાટવાના કટર છે મિત્રો. હમણાં કોઈક દેકારા કરતું હતું, બાકાજી કી બોલી હોય એવું લાગ્યું હતું. અમે બે બેઠા બેઠા વાતું સીધું કરવી રોડ ઉપર. મને અમાર બે ને એને મિત્રો કાંઈ કામ ધંધો નથી. બે ભેગા થઈને એટલે કાંઈક ને કાંઈક ફાંકા મારતા જ હોય. હારો હા પાકલ નો બીજો વધારે. આ ત્રણ અમે એવી, એક આ એક આ ને હું.
જો આપણી ગાડી જો આમ સામે સાઈડમાં પડી જો જરાક દેખાઈ દઈ છે, દેખાય તો ખરા પણ આમ હા રેડી દેખાણી. જો મિત્રો આપણી ગાડી વાં પડી અંધારામાં, ખાલી જો મોરો નથી દેખાતો, ડબ્બો જ દેખાય. કાંઈ વાંધો નહીં, ખાસિયા ગામ હે. તને એવું લાગે તાર લગ્ન થાય છે? મને તો મિત્રો એવું લાગે મારે તેને લીલર પવડાવવાના. આને હું કરવાનું નહીં કઈ ખબર નથી પડતી. બેઠો હોય તો એલિયન ગોળે તો આપણે કટારા હાકીને સહી થઈ જાય એ તો આપણે ખબર જ છે. જિંદગી જેવી છે. આપડે બે ભાણા ખટારા હારે હાંકતા ત્યારે કેવી મજા આવતી. એ તો ઓર મજા આવી. હમ એ તો વાત ટૂંકમાં બસો વાળા તૂટા જાય છે. અત્યારે પાડો થેકાર છે ને કોક ને ડિલિવરી આવી છે. આમથી આવે છે એમ. હા હે ને મિત્રો મારો જીગર જાન કલેજો હોય એની હારે હું બેઠો હોય ને એટલે ગમે એટલો મિત્રો એના ટેન્શનમાં હોય ને મને જરાક એમ ટેન્શન ન રહે, હાવ મન ફ્રેશ થઈ જાય. કારણ કે આ ભાઈબંધ જ એવો હોય. જો ઓલા દાદા ને છીન લઈ લે રાતે, જો કેટલી ઉંમર માં જાય પાણી વાળો. તમે ભારો હો ને મિત્ર બત્તી લઈને જાય. ઝાખા ઝાખા દાદા દેખાય, લાઈટ ચાલુ નથી. પાછો કઈ કદર થયો. ભાઈ કે તું બીજી ઉપાધિ કરી. તું બીજી ઉપાધિ કોઈ ન કરતો, આપણે બે હારે હોય. કારણ કે ઈ બે કેવા હારે ભેગા વાતો કર્યા જાતા, એમાં આપણે બે કર્યા પછી. ઈ કઈ સમજાણું નહીં કે બીજી ઉપાધિ કરતો ભાગતો હોય છે. એક લગ્ન પ્રસંગની વાતો કરતા હોય, રોડ ઉપર હાલ્યા જતા હોય લગ્ન પ્રસંગ. પાછો લાંબો થાય. રોડ ઉપર મજા નથી આવતી. રોડ ઉપર બે હોય ને મજા આવે, ખોટું ને હકીકતમાં. મને ટકા ગળવાનું મન થઈ જાય રોડ ઉપર બેઠા. નીકળે જેવું ને એમાં એવું મિત્રો અમે બે વાંધા આવી એટલે અમને ને રોડ ઉપર બેઠા એટલે ઓમ મજા ન આવે, ઓમ મજા આવે. વાતું સીતું કરવાની એમાં હે ને સમજવા વાળા સમજી જાય છે, દિલ તૂટી જાય નહીં. હા એક તો તૂટેલું ટીંગાય. આગળ જ ટીંગાડી દીધું. મારામાં સ હે, એક મારું સોરી એમ પેલા હતું તારું. ખટારો વખતો તેરે ને આ આપણું હે. જો આ આપણું હે, આ ટીંગાઈ અને એક જો આ પીડ્યું હે. જો બે આપણા છે ભાઈબંધ. આ તો મોટા મોટા ઓલા દાવડા આવડા તે ટીંગાડ્યા. હા આપણે ઈ ઓલો લઈ ગયો છે વિશાલ. ભાઈથી ને વધારે હું હોય પાછું એટલે જ આપણે બેન આવવું પડે. તો ગામમાં કેટલાય છે. આમ મિત્રો એને અમે બે ભેગા થઈ ને આનંદ જ એવો આવે. એ પાછો લાંબો થયો કઈક. ગાડી જતી ને જોતો તો કોણ ડ્રાઈવર, એટલે એમ લાંબુ થવાય. સમજો થાર છે સમજો. આમાં હિસકા લેતી ગઈ તારો અને આપણે બે એક દી કઈક સમજ એવો લઈ આવો ને ભાઈબંધ. આપણે બોનટ ઉપર તું બોનટ ઉપર બેઠો હોઈશ ને તારો ભાઈ થાર રાખતો હોઈશ અને જાઈશું 500 ગ્રામ ખાંડ લેવા. 500 લેવી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. बहुत दर्द हो रहा है भाई. કિલો લઈ લેવી તો દૂધની ગાડી તું આગે સીધી અમૂલ હવ તાજા કડક મીઠી સીધી નીંદર માંથી આમ ઊભા થઈ જાવ ને એવી સા પી.
એક દી તો આપણે સક્સેસ થશે વિવેક. તારું શું કહેવાનું થાય? ઓલા કેતા નથી માણસો. એટલે હું એમ નતો કેતો કે સક્સેસ થશે એમ, બીજા બધા એમ કહેતા કે તમે સક્સેસ થશે. કેતા તા હંધાઈ કે આટલી વાર લાગશે પણ કે આવશે મજા. એવું જ આપણે બેન થવાનું છે. ન હોય અડધી દાંત કાઢતા કાઢતા વહી ગઈ રહે. અને આટલી રહી એની ઉપર આપણને એવું દાંત આવે. અડધી વહી ગઈ ને અડધી રહી એની ઉપર દાંત આવે. અડધી જિંદગી વી ગઈ ને એના દાંત કાઢી અને હવે જેટલી રહી ને એટલી ને દાંત આવે કે હવે આટલી કેમ નીકળીશ, કે એવું નથી. એટલી હે એટલી આપણે બે ડેટકા બોલાવવામાં કાઢી નાખીશું. મને એવું લાગે. अभी मजा आएगा ना भिड़ो. પાછો લાંબો થાય એ પાછો કઈક બારી ગયો લાગે. મારો દીકરા આમ અંદર થી આમ એવું જોવે ને ખબર પડી જાય કે આ કઈક ગોતતો હોવો જોઈએ, કઈક જડી ગયું લાગે. તારા હાટુ થી હું ગોતું આ રોડ ઉપર એક મળી જાય તો એમ ભગવાન કરે અને હું દુઆ કરું કે દાંત વિનાની મળી જાય રોડ ઉપર. એટલે હું ભાઈ દાંત વિનાની હોય ને એટલે સારું એમ. તમારું વિવેકભાઈ ખીચડી દાળ ભાત સિવાય એ કઈ નો. એ હારું ને જ્યાં લગ્ન પ્રસંગમાં આંબી જવાય. આ લગ્ન પ્રસંગ માં આમ ગયો ને આમ લાજ કરીને બેઠી તૈયાર થઈને આમ સમજ આમ કર્યું અને એમાં કોકે કીધું હા એ શ્રી રાજા ઘરના એમ એમાં આમ આવડો ડાબલો કરીને આમ કર્યું મેં એની પડકે શીખું કાંઈ કાંઈ મરી જાય. નો હોય હા દેખાય આ અલગ અલગ દેખાય. નો હોય ભાણા ટૂંક સમય સારે ને આપણે બે હારે દેખાયું ને એવું કરવું કેતા હતા એમ. ફાઈનલ એકવાર મને હે ને તું સક્સેસ થવા દે. થઈ જાય ભાઈ. કેતા નથી કે વાલ લાગે પણ આવે મજા. એવું જ થાય છે. આટલી વાર લાગશે તો આવશે મજા. હું ગયું પાછો લાંબો થાય એ કઈ ભૂલને જાય ભાઈ. મને હું આયા વાહન બેઠો બેઠો જઉં. વાહન માં આવી ગયા ભાણા ઓલા પાડાનું ધ્યાન રાખજે તું. ઈ હવે તું અત્યારે જાસ તો હું ધ્યાન રાખી. હા એમ ધીરે હરખો બાંધી દીજો નકામો એકાદાન ખંભે મારીને વિયો જાય. હમણાં પાણી પાણી પાઈને પૂરાઈ દે. હમણાં ખબર 2-3 દી પેલા 2-3 ને લઈ લીધા. અરે એક હારે 3 આ રોડ. હા પણ ઈ તો કહું માંથી આમ હાલતો છે ને તે હલાંડા ટ્રાફિક પબ્લિક ભાળી ગયો ને એ પબ્લિક મેકી પડતી ને માં આવ્યો ના આવ્યો તો ના બાકાજી ગઈ. એટલે ઈ તો તને આમાં કહું ઈ તો કુદરતી હંધુ કેવાય. પણ કુદરતી પણ ભાણા તને કીધું કે પાડા હાસવીને ઘીરે નીણ બીન નાખીને બાંધી દીધી. એવું ન હોય. આ હવામાન ખરાબ હોય ને ત્યારે છોડવો પડે એમ. એટલે એમ થાય. 4 મહિના હે ને મિત્રો આ રોડે નીકળવામાં તમારે હે ને ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે અમરાજનો પાડો અને અમરાજ બે આટલામાં જ આટા મારે. જરા કઈ તમારે મિત્રો આટલું કઈ વેમસુખ થયું ને તરત જ શીંગડું મારીને પાછળ ઠાઠામાં નાખી દે. હળધાર થી આટકોટ લગી તો ફાઈનલ. હા એમ થાય જ રાખવાની. સીધું 5 મિનિટ મિત્રો તમે આમ આંખ બંધ કરીને ખોલો ને જ્યાં જમરાજ પાછળ બેઠા હોય. એ લાંબો થયો પાછો. તું શું ભરીને આવ્યો? હું કપાની ગાડી ભરી ક્યાંથી? ટંકારેથી. ન હોય હવે ડાયર ભાત ખાઈને હુઈ જવાની છે ને. દાળ ભાત ખાઈ. તો મિત્રો છે ને હવે આપણે ભાગવી. વિવેકભાઈ જો ગાડી ચાલુ કરે
તો હાલો વિવેકભાઈ હવે હે ને તમે હા ચાલુ કરી હો વિવેકભાઈ દાવત ખાઈને હુઈ જજો ભાઈ રેડી કોઈને હેરાન ન કરતા અને ઓલો પાડો રહ્યો ને બાંધી દીધો હરખો તો હાલો મિત્રો હે ને હવે આપણે આમ મોરબી બાજુ હાલતા થઈ જઈએ સારું હાલો વિવેકભાઈ તો ગાડી લઈને નીકળી ગયા હે અને આપણે ગાડી લઈને હવે નીકળી ગયા છીએ